આ તરફ સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો। શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા તો પાલ, અડાજણ અને રાંદેર સહિતના વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। નાનપુરા, ચોક બજાર અને કતારગામ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બીજી તરફ બારડોલીમાં ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। બારડોલી ઉપરાંત મોતા અને અસ્તાન સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો અને શહેરીજનોમાં રાહત અનુભવાઈ। આ તરફ અમરેલીના જાફરાબાદમાં પણ વરસાદી માહોલ। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી। અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં વરસાદ છે। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। ડુંગર, કુંભારિયા, દેવકા, હિંદોરના ગામોની અંદર વરસાદ તો છતડિયા, કડિયાળી સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો અમરેલીમાં રાજુલા અને જાફરાબાદની અંદર વરસાદ। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ડુંગર, કુંભારિયા, દેવકા, હિંદોરના ગામોની અંદર વરસાદ।